ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય, અવગુણ આવે ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય, સત્સંગી કહેવાય. યાદ રાખો, તિલક કરતો હોય, મંદિરમાં મોટા ફેરા કરતો હોય, દંડવત કરતો હોય, તમે અવસરમાં છે, સત્સંગી કહેવાય, ભગવાનનો આશ્રિત. અને ભગવાનના ભક્તોનો અવગુણ છે ને લીધે આવે, માન્ય લીધે આવે. મોટા ભાગના અહંકારી લોકોને અવગુણ આપતો હોય, અહંકારને અસર કરે તે અવગુણ. બેઠા તમે એમનો હું ના જો તો સારું મોટા થઈ ગયા, તમને હું નહીં કરતા હે. તમે બે જણને પગે લાગો, બીજાને એને પગે ના લાગો, બોલે નહીં. આમ માની હોય તો પાછા બોલે નહીં. મનમાં એ માન ને ભાઈ બે ટપાય અમે ભગવાન છે, ભગવાન ના તારે હું નહીં, તારું કસોટી કરવામાં આવે છે. તને કંઈ અંદર કંઈ થાય છે, થાય નહીં, ખુશ થયો એવો ભક્ત રાખ છે. કંટ્રોલ પગે લાગીને ધન છે એની ભક્તિને એવું જોતા તો માન તમને માન નથી. તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, હડકાયા કૂતરા જેવો જાણવો. એ સરકાર કૂતરો જેમ દોડ કરે અને એને અંદરથી સુવાન ના થાય, સુખ ના વર્તાય.